वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिरानना पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री हरे कृष्णाय नमो श्री नरनारायणाभ्यां नमो नमः। श्री सहजानंद स्वामिने नमो। बोलो स्वामिनारायण भगवाननी श्री नरनारायण देवनी श्री राधा कृष्ण हरे कृष्ण महाराजनी श्री लक्ष्मी नारायण देवनी श्री सिद्धेश्वर महादेवनी श्री रामचंद्र भगवान की श्री प्रभा हनुमान जी महाराजनी। कहु लौकिक वार्ता प्रभु प्रगटनिया वार। कहु लौकिक वार्ता प्रभु प्रगटनि आवार। कहु लौकिक वार्ता प्रभु प्रगटनिया वार। कहु लौकिक वार्ता प्रभु प्रगटनि आवार। जे जन श्रवणे सांभळे ते थाय अक्षर पार। जे जन श्रवणे सांभळे ते थाय अक्षर पार। सुंदर यश सतसंगीनो जे सुण सेवारम वार। सुंदर यश सतसंगीनो जे सुणशे वारंवार। परिश्रम विना पामसे भव सागर नो पार। परिश्रम विना पामसे
નહીં વળી હરિ કથાનો યોગ હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ મોટે ભાગ્યે મળે ટળે ભારે મહાભવ રોગ મોટે ભાગે તે મળે ટળે ભારે મહાભવ રોગ કહેશે કથા કોડે કરી વળી સુણે છે થઈ સાવધાન કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી મહારાજ તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી મહારાજ જેમાં ચરિત્ર મહારાજના વળી વર્ણ વ્યવહારમવાર ચરિત્ર મહારાજનો વળી વર્ણવ્યા વારંવાર વર્ણ સંભારે સાંભળે હરિ મૂર્તિ હૈયા મોજાર હે વર્ણ સંભારે સાંભળે હરિ મૂર્તિ હૈયા મોજાર 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ જય હો. નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 જય હો. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરિ બોલ. નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ગુરુવર્ય તથા સર્વ સંતોની પ્રેરણા ગાંધીનગરના આંગણે ભક્ત ચિંતામણીની કથાની શુભ શરૂઆત કરીએ છીએ.
વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે લખે જે જેના ઉપાસક એને એના ઈષ્ટદેવમાં ચરિત્રોમાં આનંદ આવે. ભક્ત ચિંતામણી અદ્ભુત શાસ્ત્ર છે. એના રચયિતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી છે. અક્ષરધામથી જાન આવી સંતોએ લખ્યું, વરરાજા સ્વયં પુરુષોત્તમ નારાયણ અને એ જાનડિયું અક્ષર મુક્ત એમાંના એક નિષ્કુળાનંદ સ્વામી. પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ અમૃતબાઈ. લતીપુર રહેતા એમના ગુરુ આત્માનંદ સ્વામી. અમૃતબા અને રામભાઈ લતીપુર નહીં રહેતા અને શેખપટ રહેવા ગયા. કારણ અકારણ એમના ગુરુનો લોકો દ્વેષ કરતા, નિંદા કરતા. કુગ્રામ જાણી અને પછી શેખપાટ રહેવા ગયા. એમને ત્યાં એક દેવ જેવા દીકરા કેતા અક્ષર મુક્ત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેતા લાલજી ભક્તનો જન્મ થયો. નાનપણાથી જ વૈરાગ્યની છટા, સંસારમાં જોડાયા છતાં પણ રાજા જનકની જેમ નિર્લેપ રહ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી એમને ગુરુ કર્યા. વર્ષ દાડે એક ગાડું બાજરો ભરી અને જામનગરના અણદા બાવાના આશ્રમમાં ધર્માદો નાખી આવતા. રામાનંદ સ્વામી મળ્યા પહેલા અને રામાનંદ સ્વામી જ્યારે જ્યારે મળે, દર્શન સમાગમ થાય ત્યારે લાલજી ભક્ત કહેતા, સ્વામી સાધુ થવું છે, સાધુ થવું છે. ત્યારે રામાનંદ સ્વામી કહેતા કે જ્યારે સમય આવશે ત્યારે તમને બોલાવી લઈશું. અને એક દિવસ એવું બન્યું, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે જ શેખપાટ પધાર્યા અને લાલજી ભક્તને કહે છે, તમારા જેવો ભૌમિયો જોઈએ છીએ. અને ભૌમિયાના બાને હારે લઈ અને નિષ્કુળાનંદ કહેતા લાલજી ભક્તનો મનોરથ ભગવાન પૂરો કરે છે. ભગવાન શ્રી હરિને જમાડવા માટે સુખડી, બીજી વ્યવસ્થા માટે થોડીક કોળી, રૂપિયા અને પાણીની ભમલી આટલું લીધેલું, છતાં પણ મહારાજે બધું જ અપાવી દીધું. કેમ કે મારો ભક્ત મારા આધારે ચાલે એ જ બરાબર છે. અને ભગવાનને, ભગવાનનો ભક્ત તો ભગવાનનો જ આધાર રાખે એ ભગવાનને ગમે. લાલજી ભક્ત અત્યાર સુધી સુખડીના આધારે ચાલતા, રૂપિયાના આધારે ચાલતા. મહારાજે ચોર લોકોને, ભૂખ્યા લોકોને બધું અપાવી દીધું.
આધોઈ પહોંચ્યા. મહારાજ કે ભૂખ બહુ લાગી છે. લાલજી ભક્ત કે મહારાજ તો બહુ ઉદાર થયા હતા તો પછી શું થાય? તમારા માટે જ સુખડી લીધી હતી મહારાજ, તમારા માટે તો પાણી લીધું હતું. ઓલા ચોર લોકોને રૂપિયા નહોતા મળ્યા તોય તમે સામેથી કહી દીધું કે આના પગરખાની હગતળીમાં રૂપિયા છે, લ્યો. ગમે એવો માણસ હોય તો પોતાની દાઢી પેલા ઓલવે, એના બદલે તમે સુખડી બધી અપાવી દીધી. મહારાજ કે હશે હવે જે હોય તે, પણ આપણે જમવું છે, ભૂખ લાગી છે. પ્રેમી ભગત હોય ત્યાં ભગવાનને ભૂખ ઉઘડે છે, ભૂખ ઉઘડે છે. મહારાજ બીજું કોઈ ગામ હોય તો ઠીક છે, પણ આ તો મારા સસરાનું ગામ છે. મહારાજ કે એમાં શું, અહીંયા તો તમને પહેલા મળે આમંત્રણ. અરે મહારાજ અહીંયા કોઈ આમંત્રણ આપે એવા નથી, અને એમાંય પાછા હમણાં તો અમારે અહીંયા આવ્યા છે, ઘરવાળા અહીંયા આવ્યા છે. મહારાજ કે તો એમના ત્યાંથી જ લઈ આવો ભિક્ષા. મહારાજ સાસુ સસરા બધાય, અને આ રીતે હું જઉં ખબર પડી જાય, ઓળખી જાય મને તો. મહારાજ કે ઓળખે નહીં એવા બનાવી દઈએ તો? અને એમ મહારાજે જ્યાં ટકોરો માર્યો એ જ ઘડીએ તૈયાર થઈ ગયા. હા મહારાજ, તો વાંધો નહીં. અને હું ને તમે જાણીએ છીએ એમ મહારાજે લાલજી ભક્તને દીક્ષા આપી, ઘેરું મગાવી, 2 વસ્ત્રો રંગી અને લાલજી ભક્તને અલફી પહેરાવી દીધી. કહ્યું જાઓ હવે કરો રાજા ભરતરી જેવું. નિષ્કુળ થયાનો આનંદ છે, માટે તમારું નામ આજથી નિષ્કુળ આનંદ. ગયા સસરાને ત્યાં. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સાસુ આવ્યા, ઓળખી તો જાય ને. માંડવામાં પોંખવા ગયા હોય, ઓળખે તો ખરા ને કે હા આ મૂર્તિઓ ક્યાંક જોયેલો છે. ભલે ભગવા પહેરે પણ ઢંકાઈ નહીં. ઘણી બધી રકજક થઈ. અરે નાના નાના બાળકોને મોકલ્યા, છતાં પણ સ્વામી તો મક્કમ રહ્યા. આટલા વર્ષોથી ઘરમાં પરણીને આવ્યા હોય, સત્સંગ હોય, એટલે પોતાની માને કે છે, માં મારું તો જે થવું હશે તે થશે, પણ આજે મારો ભગવાન ભૂખ્યો છે, માટે તમે રોટલા એને આપી દો. અને 2 રોટલા આપ્યા, સ્વસ્તિ વચન બોલીને સ્વામી ચાલતા થયા. એક પ્રભુજીમાં, એક પ્રસાદી સ્વામીને આપી. મહારાજ તો ત્યાંથી કચ્છમાં ગયા, પણ મહારાજ કે તમે અહીંયા જ રહો. એ આધોઈના ચોરામાં યમદંડની સ્વામીએ રચના કરી. ખૂબ સુખી સમૃદ્ધ. સ્વામીએ પોતાના કીર્તનમાં જ લખ્યું છે કે છોટા છોકરા હતા, ઘરવાળી હતી, માતાજીની બહુ મેર હતી. 5 મળીને પાછા ગામમાં મને પૂછતા. એમ ગામમાં કોઈ પૂછતા ન હોય ને હેડો બાવા થઈ જઈ, એવું નહોતું ગઈ. પણ જન્મજાત વૈરાગ્ય. યમદંડ સૌ પ્રથમ સ્વામીની રચના. પછી તો સાર સિદ્ધિ, વચન વિધિ, હરિબલ ગીતા, ધીરજ આખ્યાન, સ્નેહ ગીતા, પુરુષોત્તમ પ્રકાશ, ભક્તિ નિધિ, હૃદય પ્રકાશ, કલ્યાણ નિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, 64 પદી, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજી વિનય, અવતાર ચિંતામણી, ચિન્હ ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન કુસુમાવલી, વૃત્તિ વિવાહ, શિક્ષાપત્રી, પદ્ય આદિક ગ્રંથોની સ્વામીએ રચના કરી. એમાં સર્વશ્રેષ્ઠ
અને દરદાર ગ્રંથ હોય તો એ છે ભક્ત ચિંતામણી. આટલા સાહિત્યની સ્વામીએ રચના કરી લ્યો. 40 વર્ષે સાધુ થયા તો, અને તી પેલા એ કલા તો તમારા એમની અદ્ભુત. 18 દિવસ સુધી એને કથા વાર્તામાં કેટલો રસ. સ્વામિનારાયણે ભગવાને કથા કરી અને પોતે 18 દિવસ સુધી આંખનું મટકું માર્યા વગર કથા સાંભળી. 18 દિવસ સુધી એક અર્જુન જાગ્યા હતા, પણ એની માથે તો મોતના નગારા વાગતા હતા, એટલે તો ઊંઘ આવે જ નહીં. અને આની સામે તો સહજાનંદ સ્વામી હતા, નીરવ શાંતિ. આજે એની કથા સાંભળીએ છીએ તોય આપણને ઊંઘ આવી જાય છે. હા, કેટલી અંતરમાં શાંતિ થઈ જાય છે. તો સ્વયં જ્યારે મહારાજ સામે હોય, પણ એ કથામાં એટલો રસ. સાહિત્ય, શિલ્પ, તમામ કળામાં સ્વામી નિષ્કુળાનંદજી નિપુણ હતા. એકવાર એમના ગામમાં ચોમાસાનું પૂર આવ્યું. બધા ખેડૂતોની વસ્તુ પદાર્થ બધું તણાઈ ગયું. કોઈના ગાડા ને કોઈના ગાડામાંથી પૈડાઈ નીકળી ગયા ને બધું અસ્ત વ્યસ્ત. પૂર ઉતરી જતા બધા પોતપોતાની વસ્તુ વીણે, પણ એમાં કઈક ગાડાના પૈડા લાકડાના જૂના જમાનાના આવતા. એમાં બે ભાઈને ઝઘડો થયો કે ભાઈ આ મારું છે ને પેલા કે આ મારું છે. તો કે તારું પૈડું આ લાકડાનું કોને બનાવ્યું? તો કે ફલાણા મિસ્ત્રીએ. અને આ તો કે લાલજીભાઈ મિસ્ત્રીએ, એટલે નિષ્કુળાનંદ સ્વામી. બંને પૂછવા ગયા કે ભાઈ આ કોનું છે ને? આ સ્વામી કે મારે કઈ જોવાની જરૂર નથી, તમે જોઈ લો. એ ગાડાના જે ગાડાનું પૈડું છે એનો જે સાંધો કરેલો હોય, આ પાણી ભલે 5 દિવસ રહ્યું, પણ એ જો સાંધાની અંદર પાણી ન ગયું હોય તો માનજો એ મારું બનાયેલું પૈડું છે. એ ધોલેરાનું મંદિર, એ ધોલેરાના મંદિરનું એ જે બારસાંખ, આગળ પગથિયામાં મુખ્ય કમાન, એ બધી સ્વામીની કળા છે. સહજાનંદ સ્વામીના તમામ ઉત્સવ સમયાની અંદર પણ જે ઉતારાની વ્યવસ્થા, પર્ણકોટીઓ, એ વડતાલનો બારણાનો જે હિંડોળો, એ બધી કુશળ કારીગીરી એ સ્વામીની હતી. એવા સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી ના ચરણોમાં પણ વંદના કરીએ. આ એમનો જ અદ્ભુત ચમત્કારી ગ્રંથ એટલે ભક્ત ચિંતામણી. સંસ્કૃત આદિકમાં ઘણા બધા ગ્રંથો છે, પણ સ્વામી કે આ એક એવો પદ્યમાં ગ્રંથ રચું, જેમ રામના ઉપાસકને રામાયણમાં કેટલો બધો પ્રેમ હોય, કૃષ્ણ ઉપાસક ભક્તોને જ્યારે 10મો સ્કંદ વંચાય ત્યારે એને એમાં સર્વસ્વ આવી જાય, એમ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હરિભક્તને ભક્ત ચિંતામણી એક અદ્ભુત ગ્રંથ છે. બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય, પ્રગટ ઉપાસી જનને આ જેવો બીજો નહીં. સ્વામી પોતે જ પરિચય આપે છે આ ભક્ત ચિંતામણી નામ
જે જે ચિંતવે તે થાય કામ છે આ ભક્ત ચિંતામણી નામ જે જે ચિંતવે તે થાય કામ છે આ ભક્ત ચિંતામણી નામ જે જે ચિંતવે તે થાય કામ છે આ ભક્ત ચિંતામણી નામ જે જે ચિંતવે તે થાય કામ તે ગાય સુણે જે આ ગ્રંથ તેનો પ્રભુ પૂરે મનોરથ ગાય સુણે જે આ ગ્રંથ તેનો પ્રભુ પુરે મનોરથ સુખ સંપત્તિ પામે જે જન રાખે આ ગ્રંથ કરી જતન જે સંપત્તિ પામે તે જન રાખે આ ગ્રંથ કરી જતન રાખે આ ગ્રંથ